ભગવાન કોટેશ્વર પ્રભુના ચરણોમાં વંદન કરીને ભગવાન ત્રિકમરાયજી પ્રભુને સ્મરીને માતુશ્રી કમલાદેવી અને કચ્છના તમામ દેવસ્થાનો, તીર્થસ્થાનો, સંતો, મહંતો, ભક્તો, શૂરવીરો, કલાકારો, વિદ્યાના સૌ ઉપાસકો એ સૌને પ્રણામ કરીને કથામાં ઉપસ્થિત જે પૂજ્ય ચરણ વિરાજમાન છે એમને બધાને પ્રણામ કરીને નિમિત્ત માત્ર મનોરથી તમના પરિવાર અને એમની સાથે સેવામાં જોડાયેલા સૌ ભાઈ બહેનો, આપ સૌ શ્રોતા ભાઈ બહેનો, સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. બાપ વાલ્મીકી રામાયણમાં એક મંત્ર છે. એ મંત્રથી આજની કથાનો આરંભ કરીએ. વાલ્મીકી રામાયણમાં ઈશ્વર માટેની આપણે કથાનો વિષય છે માનસ, કોટેશ્વર. પરંતુ શબ્દ બ્રહ્મ ઈશ્વર પસંદ કર્યો છે માનસમાં, જે ગઈકાલે પણ મેં કહ્યું 8 વખત ઈશ્વર શબ્દની આવૃત્તિ માનસમાં છે. તો ઈશ્વરના અનેક અર્થો છે. ઈશ શબ્દનો અર્થ પણ ઈશ્વર થાય છે. ઉપનિષદમાં ઈશ્વર માટેના ઘણા પર્યાયો પ્રાપ્ત થાય છે. એમાં ઈશાવાસ્યમિદમ સર્વમ, ઈશ શબ્દથી આરંભ થાય છે, ઈશ્વર છે. આવા ઘણા પર્યાયો છે. પરંતુ ભગવાન પતંજલિ પોતાના યોગ સૂત્રમાં એમ કહે છે કે 5 ક્લેશોથી જે મુક્ત હોય એને ઈશ્વર કહેવાય. અને 5 ક્લેશ એટલે રાગ, દ્વેષ, અસ્મિતા, અભિનિવેશ, આ બધા જે લક્ષણો બતાવ્યા છે ક્લેશ, એ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ ભગવાન પતંજલિના કહેવાથી 5 ક્લેશો છે. તુલસીદાસજીએ પણ ક્લેશ માટે ઘણું જ કહ્યું છે. તો જેનામાં 5 ક્લેશ ન હોય એને ઈશ્વર કહી શકાય. કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ અને આપણને એમ દેખાય કે આ માણસમાં કોઈ દિવસ રાગ નથી, રાગ અને દ્વેષ સાપેક્ષ છે. કોઈના તરફ રાગ થયો તો દ્વેષ થવાની પૂરી સંભાવના છે. રાગના કારણો ઘટી જશે, રાગ દિશા બદલશે, સ્થાન બદલશે, તો તુરંત એની સાથે જ જોડાયેલું સાપેક્ષ હોવાને કારણે દ્વેષ પ્રગટશે. એટલે આપણા અધ્યાત્મ જગતમાં ગુરુ શિષ્યની વચ્ચે પણ ક્યારેય દ્વેષ ન થાય એવો મંત્ર આપણે મા વિદ્વેષા વહે. ગુરુ શિષ્ય વચ્ચે કોઈ દિવસ દ્વેષ થાય, પણ જો ગુરુમાં રાગ હશે તો દ્વેષની સંભાવના છે. ગુરુમાં અનુરાગ હોવો જોઈએ. રાગ દ્વેષથી મુક્ત ચિત્ત ગુરુનિષ્ઠ ગણાશે એવું લાગે છે. મેં એવું અનુભવ્યું છે કે ઘણાને
લખીને પણ મારા ગુરુ આ છે, મારા સદગુરુ આ છે, ફોટા, એની કૃપાથી હું બધું કરું છું, આવું છાપે પણ છે જેને કોઈ પણ. અને પાછા એ જ વ્યક્તિ એ જ ગુરુના તરફ દ્વેષ પણ રાખે છે. એટલે ઉપનિષદનો મંત્ર બહુ જ સાવધાન કરે છે કે ગુરુ શિષ્યની વચ્ચે પણ દ્વેષ ન થાય. રાગ આવ્યો તો દ્વેષ થશે, આ નિયમ છે. સિક્કાની બે બાજુ છે. તો આ જે ક્લેશ છે એ જેનામાં નથી એને ઈશ્વર, આપણને કોઈ કહે કે તમે તો ઈશ્વર છો, અથવા તો આપણે ઈશ્વરો હમ, ગીતામાં લખ્યું છે હું ઈશ્વર છું, હું ભોગી છું, હું બલવાન છું, હું સુખી છું, હું સિદ્ધ છું, આવું ગીતામાં આવ્યું છે. ઈશ્વરો હમ, હું ઈશ્વર છું, બલવાન સુખી, હું સુખી છું, હું બલવાન છું, આવા શબ્દો આસુરી વૃત્તિમાં આવ્યા છે. પરંતુ એ તો આપણે નક્કી કરેલી બધી વસ્તુ છે. પણ જેને કોઈના તરફ રાગ નથી, કેવલ અનુરાગ, ને રાગ નથી તો દ્વેષ નથી, અવિદ્યા નથી. અવિદ્યાને કારણે એક જ સીધો સાદો અર્થ, બંધન થાય છે. અવિદ્યા બંધન વાતા જા બસ જીવ પરાભવ કૂપા, એ ઊંડા કૂવામાં આપણને નાખે છે અવિદ્યા. આ ઉપદેશ નથી બાપ, આપણે સંવાદ કરીએ છીએ, અનુભવોની લેનદેન કરીએ છીએ. અસ્મિતા સારો શબ્દ છે. અસ્મિતાના અર્થમાં ગર્વ પણ થાય છે. અસ્મિતા એટલે ગર્વ, પણ પોલિશ કરેલો એક સારો શબ્દ, એને ઘડીને મૂકેલો. અસ્મિતા એટલે ગૌરવ. ગર્વ ઠીક નથી. ગર્વમાં શું હોય છે કે આપણી મહત્તા હોય છે, ગૌરવમાં બીજાની મહત્તા હોય છે. મને મારા ગુરુનું ગૌરવ છે, મને મારા હરિના નામનું ગૌરવ છે, મને મારા શાસ્ત્રનું ગૌરવ છે, મને મારા સનાતન ધર્મનું ગૌરવ છે. આ ગૌરવ, ગર્વ ઠીક છે. આપણે બોલીએ છીએ ગર્વ સે કહો હમ ફલા હૈ, ગર્વ સે કહો હમ હિન્દુ છીએ, ભારતીય છીએ, આવું બધું આપણે બોલીએ, સારી વસ્તુ છે, એમાં આપણે બહુ એમાં નથી જવું આપણે. પણ ગર્વ હંમેશા પોતાને પ્રસ્તુત કરે છે. હું બલવાન, હું સુખી. ગૌરવ બીજાનો સ્વીકાર કરાવે છે. ભારતનો હું છું એનું ગૌરવ, હું સનાતની છું એનું ગૌરવ. અંગ્રેજીમાં બે શબ્દો છે. ભાઈ વિશાલ ક્યાં બેઠો? વિશાલ ભાઈ, અંગ્રેજીનું હોય ને એટલે તને પૂછું. SIN એનો ઉચ્ચાર sin ને, SIN મીન્સ sin, બરાબર છે? આ વિશાલ અર્થ કરે છે, બરાબર છે ને? માનસી આ અર્થ કરે બરાબર છે ને? SIN, sin. sin એટલે તમને ક્યાં પૂછું? જેને પૂછવું જવાબ મારે લક્ષ્મણસિંહને પૂછવું છે. sin એટલે પાપ, બરાબર છે? પાપો છે. એક બીજો શબ્દ છે સન, એનો સ્પેલિંગ વિશાળ, જોરથી બોલો ને. નહીં એવો દીકરા વાળો નહીં, તારા બાપાને દીકરા વાળું નહીં, હમણાં એ મૂકી દેવું છે. SON એ તો સન છે. SUN એનો અર્થ સૂર્ય. શું કામ? SIN માની sin એટલે પાપ, બરાબર? SUN સન માની પુણ્ય. કેમ આટલું બધું ઉચ્ચારમાં તો બોલીએ તો એક આમ બહુ મળતું છે પ્રાસ. સીન એટલા માટે સીન છે કે એની મધ્યમાં આય છે. હું ઈશ્વરો હમ,
ઈશ્વરોહમ ઈશ્વર, એનું કેન્દ્રમાં આય 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 એટલે પાપ છે, ને પાપનું નામ અંધકાર છે. અંધારામાં દેખાતું નથી, પણ SUN એના કેન્દ્રમાં યુ 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 એ ગૌરવ છે. જેના કેન્દ્રમાં યુ તું એ ગૌરવ છે, જેના કેન્દ્ર એ પ્રકાશ છે, એ પુણ્ય છે, અને જેના કેન્દ્રમાં આય એ પાપ છે. તો અસ્મિતાનો અર્થ ઘણા અમે આપ સૌ જાણો છો કે વર્ષો સુધી આપણા કૈલાસ ગુરુકુળમાં અસ્મિતા પર્વ રહ્યું, અને એ નામ અમારે હરીશભાઈ અને વિનોદભાઈએ નક્કી કરેલું અસ્મિતા, અને એ ચાલ્યું. પરંતુ અસ્મિતા પણ ક્લેશ છે, અને અમુક વર્ષો પછી એ ક્લેશથી મેં મુક્તિ લીધી. ઘણા લોકો કહે છે કે અસ્મિતા પર્વ કેમ બંધ? સારું હતું, હજી સારું છે, બીજી રીતે આપણે કરીએ, કંઈ પણ કરીએ, પણ અસ્મિતા એ ક્લેશ, એ મારા મગજમાં જ્યારે આવ્યું કે આ તો ક્લેશ છે. અને બીજી રીતે ક્લેશ નહીં, આનંદ આવે, આટલા વિદ્વાનો, આટલા સારસ્વતોની સાથે બધું આનંદ, પણ છે તો ક્લેશ ચોક્કસ. જ્યારે પતંજલિ કહે છે તો રાગ, દ્વેષ, આ જે ક્લેશો છે એમાં અસ્મિતા પણ ક્લેશ છે. હા, એ ક્લેશ સારો થશે જ્યારે આપણે કેન્દ્રમાંથી હટી જઈએ. તું તો સૂર્ય છે, તો પ્રકાશ છે, તો મૂઢનું મોહનો અંધકાર નથી. તો રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા તો આપણને બંધનમાં નાખે જ. અભિનિવેશનો સીધો સાદો અર્થ થાય બહુ જીવવાની ઈચ્છા, અતિશય જીવવાની ઈચ્છા. ભજન કરવા માટે પરમાત્મા કાગભૂષુંડીજીની જેમ હોય કે તજૌન તન નિજ ઈચ્છા મરના, ક્યોંકિ તન બિનુ બેદ ભજન નહીં ભરના. મારે નથી મરવું, પણ એ ભજન જો કેન્દ્રમાં, ભજન માટે જીવવું જોઈએ. ભજનનો અર્થ થાય સેવા, પણ સેવા માટે જીવવું જોઈએ, સ્મરણ કરવા માટે જીવવું જોઈએ. ખોટું ખોટું જીવવાનો શું અર્થ છે? તો બહુ જીવવાની જીજવિષા, અભિનિવેશ, એના ઘણા અર્થો થાય, પણ આ તો ટૂંકમાં કહું તો આ 5 ક્લેશ છે. આ પાંચેય જેનામાં આપણે તો સંસારી છીએ એટલે આપણામાં તો આ બધું જ હોય. રાગ પણ હોય, દ્વેષ હોય, આપણે ગર્વ કરતા હોઈએ, આપણને જીવવાની ઈચ્છા પણ હોય કે ખૂબ જીવીએ, અવિદ્યામાં અટવાતા હોઈએ, ગુણ તમે બધા. પણ આ પાંચેય જ્યાં નથી એને પતંજલિ ઈશ્વર કહે છે. શ્રી હનુમાનજીને તમે જુઓ, હનુમાનજીને પણ ઈશ્વર કહ્યા છે. શ્રીમદ ભાગવતજીમાં 11 રુદ્રનું જે વર્ણન છે, આમ તો કોટિશઃ રુદ્ર કયા છે, બહુ જ રુદ્રો છે, પરંતુ એમાં હનુમાનજી 11 રુદ્ર શ્રી હનુમાનજીમાં છે. એ જ્યારે બતાવ્યું છે, એ 11 જેનામાં રુદ્રત્વ હોય એને પણ ઈશ્વર કહ્યો છે. એટલે હનુમાનજીને આપણે ઈશ્વર કહીએ છીએ. હનુમાનજી ઈશ્વર છે. અરે હનુમાનજીના આશ્રય કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, એના ક્લેશો નથી રહેતા. બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો, પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોય. અરે હું ક્લેશ વિકાર, અમારા ક્લેશ હરી લો. હનુમાનજીનો આશ્રય. પણ હનુમાનજીમાં તો આ 11 તત્વ જેનામાં હોય એને પણ ઈશ્વર કહેવાય. અત્યારે મને બધું સ્મરણમાં નથી, પણ હું
આપ કહેશો તો કાલે લેતો આવીશ કે ભાગવતમાં વર્ણિત 11 રુદ્ર કોણ છે અને એ હનુમાનજીમાં કેમ છે અને શું કામ હનુમાનજી ઈશ્વર છે. લંકાની અંદર હનુમાનજી કોટ કંગુરા ઉપર ચડી જાય છે, કોટેશ્વર છે. યુદ્ધના મેદાનમાં હનુમાનજી, અંગદ, એ બધા જ કૂદીને જેવી યુદ્ધનું જે વર્ણન છે, હનુમાનજી સ્વયં કોટેશ્વર છે અને કોટેશ્વર માની ઈશ્વર. તો એ જે 11 જેનામાં હોય, આ 5 ન હોય ને આ 11 હોય, એને પણ આપણે ઈશ્વર કહી શકીએ. મને આખું પ્રકરણ યાદ નથી, પણ હું કાલે તમે કહેશો તો લેતો. વિશાલ, કાલે લેતો આવું કે તને ભરોસો છે હું કહું છું એવું? ભરોસો કે લેતો આવું? તને તો પણ તારા બાપાને છે કે કેમ? કાલે ભાગવતનું દર્શન કરી લે. એનો 1-2 વસ્તુ મને યાદ છે. પહેલો ને છેલ્લો યાદ છે. પ્રથમ રુદ્ર છે રૈવત. જેનામાં રૈવત હોય ઈશ્વર છે. આવા 11 બાપુ. રૈવતનો અર્થ થાય અત્યંત વેગવાન. આ રૈવત શબ્દથી આપણે ક્યાં રેવાળ શબ્દ આવ્યો? રેવાળ ઘોડી, અત્યંત વેગ. દરબારો જે ઘોડી લઈને નીકળે શું બાપુ? રૈવત, દ્રુત ગતિ. પછી બીજા ઘણા અર્થો હોય છે શબ્દકોશમાં, પણ આ તો જે. અને મારુત તુલ્ય વેગમ, અમારો હનુમાન છે. પવન જેવો જેનો વેગ છે રૈવત. એક ક્ષણમાં કેવો વેગ હશે! થોડા સમયમાં 12 રઘુવીર સંભારી, તરક એવું પવન તનય બલ ભારી, જયગીરી ચરણ દે હનુમંતા ચલે ઉસગા, જીમી અમોઘ રઘુપતિ કરવાના. એના જેમ જેની રૈવત ગતિ છે એ એક રુદ્રનું, ઈશ્વરનું લક્ષણ છે. પરમાત્મા તત્વ ક્ષણનો પણ વિલંબ ન કરે એવી ગતિથી સાધુની વહારે દોડે છે, સંતોની વહારે. વિલંબ કરે તો કેમ પાલવે? તો રૈવત યાદ છે. બાકીને કાલે રાખીએ તો બરાબર. એનો અર્થ લાવું ને એમ તો હમણાં કહેતો તો ભરોસો છે ને પાછો ના લાવીશ. એક નવો વિષય. આ તો ઈશ્વર મેં કેન્દ્રમાં રાખ્યો છે એટલા માટે કેટલી સામગ્રી પ્રાપ્ત થવા માંડે પછી કથા માટે. કથા અદભુત હોય છે. ગુપત પ્રગટ જહ જો. અને બાપુ મને છેલ્લો શબ્દ યાદ, મહિમા. જેનો મહિમા બહુ હોય એ ઈશ્વર છે. એ પોતે મહિમા વધારેલો ન હોય, વેદથી લોક સુધી જેનો મહિમા ગવાતો હોય, જે મહિમાવંત હોય એને ઈશ્વર કહેવાય. તો આવું ભાગવતમાં પણ સંદર્ભ મળે છે. હું ગોતી કાઢીશ. મનોરથીના દીકરાએ કીધું છે એટલે હું હવે એનું ગોતી ચોક્કસ. તો ઈશ્વરના અનેક અર્થો છે. આપણે આપણી જાતે ઈશ્વર છું એ આખી વાત ગર્વ નામનો ક્લેશ આપણે વોરીને બેઠા છીએ. તો આજે ઈશ્વર શબ્દ માટેના જુદા જુદા અભિપ્રાયો મળે છે. એવું પણ એવું કે જેનું સ્વરૂપ બાપુ ઓમકાર રૂપ હોય એને ઈશ્વર કહેવાય. એક સમય એવો આવે કે એક જ બુદ્ધ પુરુષને જોતા જોતા એના શરીરના અંગો ન દેખાય, ઓમ દેખાય. આ કેટલી તીવ્રતા હશે ધ્યાનની. પ્રણવ દેખાય. આવું અધ્યાત્મમાં બધું શક્ય છે. આપણા માટે નથી, આપણે તો ખાલી વાતો કરીએ, સંવાદ કરીએ, પણ
આ શક્ય છે કે ગુરુ દેખાતો બંધ થઈ જાય ને ખાલી ઓમકાર. બાપુ ત્યાં સુધી સંતોના અનુભવ છે કે પછી બીજો કોઈ અવાજ ના આવે, ખાલી રણુકાર. રણુકાર પ્રાચીન ભક્તોમાં જે ઓમનો નાદ, રણુકાર, એ પણ આ બધા જ ઈશ્વરના પર્યાયો બતાવ્યા છે. હા, યાદ આવે એટલે કહું, 11 રુદ્રમાં એક એનું ભીમ પણ જેનામાં હોય એ ઈશ્વર ગણ. ભીમ રૂપ ધરી અસુર સંઘારે. મારે તો પછી હનુમાનજી ઈશ્વર છે એટલા માટે આ બધા સૂત્રોથી મારે એને સિંદૂર ચડાવવાનો, તેલ ચડાવવાનું, આ બધું હું તો આમ જ પૂજા કરું, એને તેલ ચડાવી. તો બહુ જ મોકળાશ મળે છે આ શબ્દમાં આપણને. બહુ મોટો વિશાળ અવકાશ છે આપણી પાસે ઈશ્વર. તો બહુ કોઈ અઘરી વાતો નથી કરવી, અઘરી છે પણ નહીં, સરળ જ છે. અઘરી તો કરવામાં આવે છે, બાકી બધું બહુ સરળ. અધ્યાત્મ બહુ સરળ છે. પછી એને આપણે લોકોને સમજવા નથી દેવું, લોકો આપણે પાછળ ગાંડા થઈને દોડ્યા જ કરે કે આ તો પામી ગયા છે એટલા માટે બધું અઘરું કર્યું છે. બાકી આના જેવું અઘરું કાંઈ નથી, આના જેવું કોઈ. પણ આપણે બહુ અઘરું કર્યું, કારણ કે નહીતર તો આપણામાં જીવમાં ફેર શું? ઈશ્વર જીવ હિ ભેદ કહું, એ વસ્તુ આડી આવે. તો આપણને ઈશ્વર માટે કોઈ પણ સદગ્રંથમાં આદિમાં, મધ્યમાં અને અંતમાં એક જ તત્વ પ્રતિપાદિત થતું હોય, એ તત્વને ઈશ્વર કહેવાય. જેમ કે રામચરિત માનસમાં આદિ, મધ્ય અને અંતમાં રામ પ્રતિપાદ્ય છે અને તેથી રામ ઈશ્વર છે, રામ પરમાત્મા છે. વારંવાર કહું, રામ ભગવાન છે, રામ પરમ તત્વ છે, રામ બધું જ છે. તો આપણે ત્યાં બીજા 3 શબ્દો છે. એક તો ઈશ્વર, બીજો અમારે નિંબાર્કી પરંપરામાં બાપુ સર્વેશ્વર શબ્દ છે. સર્વેશ્વર ભગવાન અમારે એ નિંબાર્કીઓના કૃષ્ણ સર્વેશ્વર, સર્વેશ્વર ભગવાન કી જે અમારા આચાર્યો બોલાવે અથવા તો આશ્રિતો બોલાવે. તો એક તો ઈશ્વર, બીજો સર્વેશ્વર, અને ત્રીજો બહુ જ પ્રચલિત શબ્દ છે પરમેશ્વર. અને આ 3 વસ્તુનું જ્યારે આપણે ધ્યાન કરીએ, યદ્યપિ ધ્યાન મારો માર્ગ નથી, પરંતુ એના ઉપર ધ્યાન આપીએ આવો બેસો 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 બેસો. જીના જીના શું કહેતો હતો? પરમેશ્વર 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 પરમેશ્વર. આવો બેસો બેસો બાપા. રામ રામ. એ બાપા, એ જય શ્રી રામ. જો સબ જ્ઞાન એક રસ ઈશ્વર ઈશ્વર
તો રામ ઈશ્વર છે. ભગવાન કૃષ્ણ નિમ્બાર્કી પરંપરામાં સર્વેશ્વર છે અને તમામ પરંપરાએ હા પાડવી પડે મહાદેવ પરમેશ્વર છે. કોઈ પૂર્વગ્રહથી ના પાડે તો એની સાથે તો શું કામ કાંઈ, એની સાથે શું આપણે વાતો કરવાની. જે પહેલેથી જ પોતાની રીતે ગાંઠ વાળીને બેઠા હોય એની સાથે શું કરવાનું. અને ગાંઠે હરકણી હોય તો છોડી શકાય. આપણે ત્યાં હરકણી, કચ્છમાં છે ને એ શબ્દ હરકણી, એને છોડી શકાય. અમારે ક્યાંક ક્યાંક ઉદઘાટન કરવા જવાનું થાય ને તો રિબિન બાંધીને એની ગાંઠ મજબૂત હોય ને તો ઉદઘાટન જ નથી થતું. હરકણી ગાંઠ હશે તો જ ઉદઘાટન થશે, એ વગર નહીં થાય. જેની હરકણી, જેની ગ્રંથિઓ હરકણી હશે કે ગુરુ અડ્યો નથી ને છૂટી. આમ ઘણી રિબીનો એવી કે આમ જરાક અડ્યા અને એને ખુલી જાય, એને હરકણી ગાંઠ કહેવાય. 14 ચિતડું કહ્યું કરે નહીં મારું. 14 સુધી ચિત આમ આટલું બધું હેરાન કરનાર. અડધો પક્ષ પૂરો થઈ ગયો સાહેબ, 14 આવી. અને એ 14 પાછી વધની, જો આ તો સ્વા બાપાએ તો પૂનમ સુધી લખ્યું, પણ જો એ વધની 14 હોય તો ગાઢ અંધારું હોય. 14 ચિતડું કહ્યું કરે નહીં. અને સાહેબ જેનો બહુ આશ્રય કરીએ ને એને આધીન થવું પડે. એ આપણને વશ કરી દે છે. એરોપ્લેનમાં બેસો વાસણભાઈ તો આપણે પ્લેનને વશ જ થવું પડે ને. આપણે કહીએ એમ હાલે પ્લેન? આપણે કઈક નહીં 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 હો ભાઈ, અહીંયા ઉતાર નાખો, અહીં ઉતાર નાખો, ના હાલે. જેનો આપણે આશ્રય કરીએ છીએ એને વશ થવું પડે. આ શરીરનો આશ્રય કર્યો છે વેદાંત કહે, એટલે શરીર ધર્મોને વશ થવું પડે. ટ્રેનનો આશ્રય કરીએ તો ટ્રેનમાં બેસી પછી એની રીતે જ જીવવું પડે. સંસારનો આશ્રય કરીએ એટલે સંસારની રીતે જ જીવવું પડે. પણ આ શરીર, આ સંસાર, આ જગતની બધી જ વસ્તુ જેણે બનાવી છે એ મૂળ તત્વનો જો આશ્રય કરીએ તો એને આધીન થઈ જવાય. અને એને આધીન થઈ જઈએ એટલે બેડો પાર થઈ જાય. આ સીધા સાદા હિસાબો છે, એમાં કોઈ બહુ અઘરી કોઈ વસ્તુ છે જ નહીં. તો રામ ઈશ્વર છે, ભગવાન કૃષ્ણ સર્વેશ્વર છે અને મારો મહાદેવ પરમેશ્વર છે. હવે રામ ઈશ્વર, રામ કોણ છે? વારંવાર શૂર્પણખાના શબ્દો યાદ કરવા, મારીચના શબ્દો યાદ કરવા પડે. સાધુ સત્ય પરાક્રમા, રામ સત્ય છે, તેથી સત્ય ઈશ્વર છે. યદ્યપિ ગાંધી બાપુની પરંપરામાં સત્ય એ જ પરમેશ્વર એ લઈ ગયા છે. એ તો પોતાની શ્રદ્ધાનો છલાંગ છે. પોતાનો ઉત્સાહ હોય એટલે આપણે એવું કહી શકાય, એ આપણને અધિકાર. જ્યાં આપણો કે અમારા દીકરા જેવો કોઈ નહીં, અમારા બાપ જેવો કોઈ નહીં, અમારા ગુરુ જેવો કોઈ નહીં, આવું આપણે આપણા માટે કહી શકીએ. એ એક અલગ વાત છે. બાકી શાસ્ત્ર જ્યારે કહે છે ત્યારે રામ સત્ય છે અને સત્ય ઈશ્વર છે. સર્વેશ્વર પ્રેમ છે, કૃષ્ણ પ્રેમ છે અને પ્રેમ સર્વેશ્વર છે. આ જગતમાં બધાનો કોઈ ઈશ્વર હોય તો એ પ્રેમ છે. સર્વેશ્વર ઈશ્વર, પ્રાણી માત્ર પર પ્રેમ 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 એ સર્વેશ્વર છે.
પરંતુ માણસમાં સત્ય હોય અને પ્રેમ પણ હોય, પણ કરુણા ન હોય તો, અને એ કરુણા પરમેશ્વર છે. કર્પૂર ગૌરમ કરુણા અવતારમ. એટલે મને કહેવા દો, રામ ઈશ્વર, કૃષ્ણ સર્વેશ્વર, મારો કોટેશ્વર પરમેશ્વર છે. તો ઈશ્વરને અનેક રીતે આ જોવાનું, આપણું શાંતિથી બેઠા બેઠા વાતો કરવાનું, આ એક ગુરુ કૃપાથી પ્રાસાદિક રૂપે આ વર્ણવ છે. તો મારે તો મૂળ તમને વાલ્મીકી રામાયણનો શ્લોક કહેવાનો હતો, એમાંથી હું આમાં આગળ વધ્યો. એક એક ટુકડો બોલું છું, આપ બધા બરાબર સાંભળીને બોલજો. બહુ સહેલો શ્લોક છે. સત્યમેવેશ્વરો સત્યમેવેશ્વરો સત્યમેવેશ્વરો, સત્ય ઈશ્વર છે એમ વાલ્મીકીજી કહે. લક્ષ્મણ બાપુ બોલજો, સાંભળી. ઓકે. સત્યમેવેશ્વરો સત્યમેવેશ્વરો. બધા જ ભાઈ બહેનો બોલે છે, એનો આનંદ છે. કચ્છ કચ્છ છે. બારે માસ. સત્યમેવેશ્વરો 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 સત્યમેવેશ્વરો. લોકે સત્યમ લોકે સત્યમ લોકે સત્યમ લોકે સત્યમ લોકે સત્યમ લોકે સત્યમ. ધર્મઃ 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 ધર્મઃ. સદાશ્રિતઃ 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 સત્યમૂલાનિ 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 સર્વાણિ 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 સત્યાનાસ્તિ 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 પરમ પદમ. પરમ પદમ. સત્ય ઈશ્વર છે અને સત્ય જ ધર્મનો આશ્રય છે. સત્ય મૂલ સબ સુકૃત સુહાય. તુલસીદાસજીએ સત્યને જ ધર્મ કહ્યું છે. ધર્મો ન દૂસર સત્ય સમાન. સત્ય ધર્મ છે. સત્ય જ પુણ્ય છે. સત્ય મૂલ સબ સુકૃત સુખાય. સીધા વાલ્મીકી રામાયણના સૂત્રો માનસમાં આવી રહ્યા છે થોડા પહેલાની સાથે. તો સત્યરૂપી ઈશ્વર જ આ ધર્મનો આશ્રય છે. ધર્મ એના ઉપર ટક્યો છે. સત્ય મૂલાની, સત્ય બધાનું મૂળિયું છે, જડ છે. સત્ય મૂળ. અને છેલ્લે એમ કહે છે કે સત્ય સિવાય આ જગતમાં બીજું કોઈ પરમ તત્વ નથી. આવું ઘણી જગ્યાએ મળશે તમને. નાસ્તિ તત્વમ ગુરો પરમ. ગુરુ સિવાય બીજું કોઈ પરમ તત્વ નથી. પણ સત્ય થી આગળ કોઈ પરમ. એ સત્યને વાલ્મીકીજીએ ઈશ્વર કહ્યો છે. તો મારી સમજમાં હું એમ સમજુ
કે રામ ઈશ્વર, કૃષ્ણ સર્વેશ્વર અને મારો કોટેશ્વર પરમેશ્વર. પાર્વતી, કાલિદાસ શું કહે? એને પરમેશ્વર કહે, એને ઈશ્વર નથી કહેતા, એને સર્વેશ્વર નથી કહેતા. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. તો જ્યારે શિવને તમે આરાધો ત્યારે સમજો કે પરમેશ્વરને આરાધો. મારા કૃષ્ણને જ્યારે આરાધો, એને આરાધો તો સર્વેશ્વર, અને રામને આરાધો એમાં કોઈ ભેદ નથી, પણ છતાંય આપણી રુચિ પ્રમાણે આ ભેદ છે. તો શાસ્ત્રોના આધારે ગુરુ પ્રસાદથી જે કંઈ સમજમાં આવે એ એક વસ્તુ પ્રવીણ, તમે ગુરુનું ધ્યાન કરતા કરતા પાઠ કરો ને તો તમારે રહસ્યો ખોલવા નહીં પડે, એની મેળે ખોલ. આ મારો અનુભવ છે, એટલા માટે કહું છું. અહીંયા હું મને રાખીશ, એનો તમારે જે અર્થ કરવો એ કરો, પણ હું એટલા માટે મારી જાતને બહુ દ્રઢતાપૂર્વક તમારી વચ્ચે મૂકું છું કે તમને ભરોસો બેસે કે ગુરુ તત્વ શું હોય છે. ગુરુ તત્વ શું? આ દેશ ગાંડો નહોતો, યુગોથી આ દેશમાં બુદ્ધ પુરુષોની પરંપરા ચાલે છે. યુગોથી, યુગાંતરથી. આ શું કામ મેકરણ દાદાને હજી આપણે યાદ કરીએ છીએ? શું કામ? જીનામ 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 શું કામ યાદ કરીએ? કેટલા સંતો કચ્છે આપ્યા, કેટલી પીઠો આપી, કારણ કે એ સનાતન છે. એ સનાતન. 2-3 દિવસ પહેલા કોઈ એક પ્રશ્ન કરેલો કે બાપુ આમ મારો ધ્યાન, એણે મને એવું પૂછ્યું ભાવે કે મારે ધ્યાન માર્ગમાં હું છું બાપુ, હું અશ્વનું ધ્યાન કરું છું, બુદ્ધ ભગવાને બતાવેલામાં હું ધ્યાનમાં જાઉં છું. જેટલા ધ્યાનના અત્યારે જગતમાં મહાપુરુષો બહુ ઉપકાર કરી રહ્યા છે,